સુરત ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી અને હીરા કારખાનામાં કામ કરતી મહિલાને છેડતી કરતા 3 યુવકોને પોલીસે ધરપકડ કરી છે। આ યુવકો મહિલાને રસ્તા વચ્ચે કહેતા પતિ की जरूरत हो तो बताओ, तेरे को नौकरी करने की क्या जरूरत, हम बैठे हैं ना જેવા ડાયલોગ મારી છેડતી કરતા ભેરવાયા છે। ઈચ્છાપુર પોલીસે એક મહિલા સાથે અશ્લીલ હરકત અને છેડછાડના આરોપમાં 3 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ મહિલાની સોસાયટીમાં રહેતા હતા અને તેમને સતત હેરાનગતિ, અશ્લીલ ફોન કોલ્સ અને અભદ્ર ઇશારો દ્વારા મહિલાને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। ઈચ્છાપુર પોલીસ મથકમાં રહેતી 34 વર્ષીય મહિલા ઘરે એકલી રહે છે। તે જ સોસાયટીમાં રહેતા 3 યુવકો તેને હેરાન કરતા હતા। આરોપી મોહન સુમલા સંગાડાએ રાત્રે મહિલાને ફોન કરી અશ્લીલ ભાષામાં કહ્યું કે જો તને પતિની જરૂર હોય તો મને કહેજે, હું આવી જઈશ। બીજા દિવસે સવારે 2 આરોપીઓ ઉત્તમ કુમાર મંડલ અને રાજકુમાર વાસુકી સિંહ સોસાયટીના ગેટ પર ઊભા રહી મહિલાને તોણા મારતા કહ્યું કે નોકરી કરવાની શું જરૂર છે, અમે બેઠા છીએ। ત્યારબાદ અભદ્ર ઇશારા કરી સાંજે ફરીથી 3 આરોપીઓ સોસાયટી ગેટ પર જમા થયા અને મહિલાને જોઈ અશ્લીલ ભાષામાં કહ્યું કે મેડમ પતિની જરૂર હોય તો અમને કહેજો, અમે બેઠા છે। સાથે ફરીથી અભદ્ર ઇશારા કર્યા હતા। ત્રાસી ગયેલી મહિલાએ ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ કરી। પોલીસે તાત્કાલિક 3ની ધરપકડ કરી આરોપીઓને મોહનભાઈ સુમલાભાઈ સંગાડા, ઉત્તમ કુમાર, અજીત કુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંહ તરીકે ઓળખવામાં આવી છે। પોલીસે તેમના પર છેડછાડ અને હેરાનગતિનો ગુનો દાખલ કર્યો છે।